गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धना। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण देवनी जय, सियावर रामचंद्र भगवान जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायणના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વેને વિશેષ તો મડિયાદ ટ્રસ્ટ તરફથી આજનો જે કાર્યક્રમ આયોજિત થયો છે એમાં અમારા વડીલશ્રી અને મિત્ર એવા નવીનભાઈ, એમના દીકરા સુપુત્ર નિલેશ, જેના આયોજનથી આજે આ કાર્યક્રમ સુંદર આયોજિત થયો છે, વડીલશ્રીઓ, ખાસ અમારા ફેમિલી ડોક્ટર કિરણ દોશી, અમારા ખૂબ જ નિષ્ઠાવાન અને સમર્પિત હરિભક્ત એવા મનોજભાઈ અજમેરા, અને ખૂબ બધા પરિચિતો બેઠા છે, ચંદ્રેશભાઈ છે, વિવેક છે, નિલેશભાઈ છે, રાજેશભાઈ આવ્યા છે. એટલે I'm counting the names because I'm getting a bit emotional on this stage after 2 years. 2 વર્ષ પછી આપણે એકબીજાને મળીએ છીએ એટલે એક લાગણીનો ભાવ છે, કારણ કે આ મંચ અને આ ઓડિટોરિયમમાં આપણે બધા ઘણી વખત મળ્યા છીએ અને આજે આ સુંદર કાર્યક્રમ મડિયાદ ટ્રસ્ટ તરફથી કે કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ છે, જેમાં કોરોના ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે જે ડોક્ટર્સ, પોલીસમેન જે સુંદર કાર્ય કર્યું છે એનું આજે આ મડિયાદ ટ્રસ્ટ તરફથી એક સન્માન સમારંભ છે, જે એક નાગરિક તરીકે આપણી ફરજ છે, કારણ કે આ ડોક્ટર્સ અને આ પોલીસ કર્મીઓએ આપણા બધાનું ખૂબ ધ્યાન રાખ્યું છે. એ લોકોએ પોતે પોતાના જાનના જોખમે આપણને બધાને, કોમન સિટીઝન્સને ખૂબ સારી રીતે સ્વાસ્થ્યની બાહેધરી આપી છે. એટલે વન્સ અગેન આજના સમારંભમાં એ પધારેલા ડોક્ટર્સ અને પોલીસ કર્મીઓને શત શત વંદન છે. As an ordinary citizen of the society, on behalf of all of us, I bow my head. ખૂબ સુંદર કાર્ય કર્યું છે અને અભિનંદનને પાત્ર છે. એટલે આજના આપણા કાર્યક્રમની આ વિશેષતા છે હ્યુમન્સ ફોર હ્યુમેનિટી, માનવતા માટે. કારણ કે દરેક પ્રક્રિયા, દરેક ક્રિયા, દરેક કાર્યનું સેન્ટર પોઈન્ટ તો માણસ જ છે. At the end of the day, it is man who is responsible and man who is irresponsible for anything that is happening. માણસ જો વ્યવસ્થિત ગોઠવાય તો માનવતા ગોઠવાઈ જ જાય. એકવાર રવિવારે સવારે એક પિતા સન્ડે ન્યૂઝપેપર વાંચતા હતા અને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ચાલતી હશે એટલે એનગ્રોસ થઈ ગયેલા. એમાં એમનો નાનો 8 વર્ષનો બાળક એને પપ્પાને કીધું કે પપ્પા તમે મને કહેલું કે હું તને એક બેટ લાવી આપીશ, તમે અઠવાડિયામાં 3-4 વખત મેં તમને યાદ કરાવ્યું, તમે કીધું આજે કાલે એમ કરતા કરતા અઠવાડિયું જતો રહ્યું. ગીવ મી અ બેટ, કારણ કે મારે આજે સન્ડે નૂન ટાઈમ મારે એક મેચ છે અને મારે મારું બેટથી મારી મેચ રમવી છે. કોઈ પણ બાળકને પોતાના બેટ લઈને મેચ રમવા જવું ને એનો એક આનંદ હોય છે. એને પપ્પાએ કીધું આજે તો બધી શોપ બંધ હોય, હું તને કાલે લાવી આપીશ. પપ્પા તમે ગયા રવિવારે આવું કરેલું, કંઈક વાતચીત ચાલી. એટલે પેલા ફાધરે થયું કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે સન્ડે ન્યૂઝપેપરની, આને કંઈક મારે એંગેજ કરી દેવો જોઈએ. એટલે આજુબાજુ જોયું કે આને એંગેજ કરવા માટે શું છે. એટલે ત્યાં એક A4 પેપર સાઇઝ ઉપર એક વર્લ્ડ મેપ હતો, દુનિયાનો નકશો હતો. એમ થયું કે આને એંગેજ કરી શકશે. એટલે એના પિતાએ એને 12 કે 16 પીસીસ કરી નાખ્યા, ફાડી નાખ્યું. અને બાળકને કહ્યું જો આ વર્લ્ડ મેપ છે, દેખાડેલો.
હવે તું આને પાછું સરખું કરી લાવ એટલે હું તને તરત બેટ આપી દઉં. કારણ કે પિતાને કોન્ફિડન્સ હતો કે 8 વર્ષનો છોકરો 3જા ધોરણમાં એને દુનિયાનો નકશો તો જોયો જ ના હોય અને ગોઠવતા તો આવડે જ નહીં, કારણ કે જ્યોગ્રાફી હજી ભણ્યો જ નથી. એને પાછા એના પિતા સન્ડે ન્યૂઝપેપર વાંચવા માંડ્યા. ત્યાં પેલો બાળક 10 મિનિટમાં પાછો આવ્યો, સરસ સેલોટેપથી ચોંટાડીને આખો દુનિયાનો નકશો. પિતાજીએ જો તો બહુ આશ્ચર્ય થયું. એને પિતાએ કીધું મેં તને કહ્યું કોઈની હેલ્પ નહીં લેવાની, તારા મધરની, તારા એલ્ડર સિસ્ટરની કોઈની હેલ્પ નહીં લેવાની. તો કે મેં ક્યાં કોઈની હેલ્પ લીધી છે, મધર ને સિસ્ટર તો ઘરમાં છે જ નહીં, તો બહાર ગયા છે. ફાધરને બહુ આશ્ચર્ય થયું કે કેવી રીતે થયું, આ શક્ય જ નથી. એટલે એને બાળકને પૂછ્યું કે તે કોઈ દિવસ વર્લ્ડ મેપ જોયો જ નથી? તો કે ના, મેં જોયો જ નથી, પહેલી વાર અત્યારે જોયો. અને એ તો મેં તને ફાડીને આપ્યું, તો કેવી રીતે ગોઠવી આપ્યું? ત્યારે પેલા બાળકે હસતા હસતા એના પપ્પાના હાથમાંથી A4 સાઇઝ પેપર લઈ અને ટર્ન અરાઉન્ડ કર્યું કે પપ્પા પાછળ છે ને એક માણસ ઉભેલોનું ચિત્ર હતું, મેં માણસ ગોઠવી નાખ્યો, ગોળ ફેર્યો એટલે આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. માણસ ગોઠવા એટલે દુનિયા ગોઠવાઈ જાય. એને એક ઊભો માણસ હતો, નાના બાળકને 3 મોઢું, છાતી, હાથ, પગ એટલું તો ગોઠવતા આવડી જાય ને, એટલે આગળ એની દુનિયા જાતે. Adjust yourself and your world will get adjusted. As simple as that. તમારે કોઈ ફરિયાદ જ નહીં રહે, તમે બરોબર એડજસ્ટ થાવ તમારી પર્સનલ લાઈફમાં, તમારી ફેમિલી લાઈફમાં, તમારા સોશિયલ લાઈફમાં, તમારા પ્રોફેશનલ કરિયરમાં, વોટએવર. તમે જો પ્રોપર એડજસ્ટ થઈ જાઓ ને તો યુ ડોન્ટ હેવ એની કમ્પ્લેન્ટ્સ, because then you have the virtue of acceptance, you have the virtue of compromise, you have the virtue of adjustment, you have the virtue of tolerance. આ બધું એડજસ્ટમેન્ટમાં આવે છે કે તમે ટોલરેટ પણ કરી શકો, એડજસ્ટ પણ થઈ શકો, કોમ્પ્રોમાઇઝ પણ કરી શકો અને એક્સેપ્ટન્સ પણ કરી શકો. માણસ વ્યવસ્થિત ગોઠવાવો જોઈએ વિચારોની દ્રષ્ટિએ, ભાવનાઓની દ્રષ્ટિએ. Because at the end of the day, man is a bundle of his own thoughts. તમે સવારે જેવું વિચારો એવું સાંજે થઈ જાઓ, આખી જિંદગી જેવું વિચારો એવું તમે જીવનના અંતે થઈ જાઓ. માણસ બરોબર એડજસ્ટેડ ના હોય એટલે દુનિયાના બધા જ પ્રશ્નો છે. તમે જો અમેરિકામાં ન્યુયોર્કમાં બ્રોન્ક્સ એરિયા છે, એમાં એક ઝૂ છે, એટલે કે પ્રાણી સંગ્રહાલય. આખું ઝૂ તમે જોઈ લો, લગભગ દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. છેલ્લે બધા પ્રાણીઓ, પક્ષીઓ બધાને તમે જોઈ લો, પછી છેલ્લે એક્ઝિટમાં એક મોટો લાઈફ સાઇઝ મિરર છે. ત્યાં પણ તમારે ઊભું રહેવાનું. જેમ કોઈ પાંજરાની સામે તમે ઊભા રહો પશુ પક્ષી જોવા માટે, એ માણી સામે પણ ઊભું રહેવાનું, કારણ કે અગત્યનું પ્રાણી તો હવે જોવાનું છે ને. એ મિરરની નીચે એક વાત લખી છે, બહુ સુંદર વાક્ય લખ્યું છે કે નાઉ યુ આર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઇન ધ વર્લ્ડ. મિરર નીચે શું લખ્યું છે? અત્યારે તમે સૌથી ઘાતકી પ્રાણીની સામે અત્યારે ઊભા છો. અને શું લખ્યું છે? ધ ઓનલી વન which kills its own kind. કે એક જ એવું પ્રાણી છે જે પોતાની જાતને મારવા માટે બેઠું છે. કારણ કે અત્યારે પૃથ્વી ઉપર 30,000 વૈજ્ઞાનિકો બોમ્બ્સ અને મિસાઇલ્સની R&D કરે છે. 2, 5, 15 નહીં, હા, 200, 500, 1000 નહીં, 2, 5 હજાર નહીં, 30,000 વૈજ્ઞાનિકો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે અને R&D કરે છે. એટલે બોમ્બ્સ અને મિસાઇલ્સ અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બને છે, એ બધી બનાવનાર વ્યક્તિઓ અભણ નથી, હા, અને સામાન્ય ભણેલા પણ નથી. Some of them are finest graduates from some of the finest institutes in the world. પણ એ બરોબર એડજસ્ટ થઈ નથી એની બુદ્ધિ, શિક્ષણ સાથે એને સંસ્કાર ના આવ્યા, એટલે એને માનવતા ના આવી. He is not a human being for humanity. આજે આપણે વાત કરવી છે humans for humanity. વાસ્તવિક પરિસ્થિતિ છે many a times humans are not for humanity. માણસ છે માનવતા માટે નથી. ઇમેજિન 30,000 વૈજ્ઞાનિકો જે દિવસમાં 15-16 કલાક કેવી રીતે માણસને પૃથ્વી ઉપરથી સાફ કરી નાખવો એનું સંશોધન કરે છે. એ 30,000 પોતાની એનર્જી અને રિસોર્સિસ, એકેડેમિક્સ અને એક્સપિરિયન્સીસ એ આ કોરોના દરમિયાન વેક્સિન માટે કે કોઈ ઓરલ ડ્રગ માટે વાપર્યા હોત તો આ 1.5-2 વર્ષ જે આપણા બગડ્યા બગડત નહીં. અને હજી પણ આ એને બુદ્ધિ નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1988ની સાલમાં
યુનાઇટેડ કિંગડમમાં પાર્લામેન્ટમાં એમની પધરામણી થઈ અને બ્રિટિશ પાર્લામેન્ટે પ્રમુખ સ્વામી મહારાજનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કરેલું. તે વખતે ત્યાં પાર્લામેન્ટના સ્પીકર મિસ્ટર પોલ બોટેંગ, એ પોતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, એમણે પ્રવક્તા તરીકે પ્રમુખ સ્વામી મહારાજના પરિચયમાં એક બહુ સુંદર વાત કરી કે સ્વામી, અમે તમને અહીંયા બોલાવ્યા છે, બહુ હેતુસર બોલાવ્યા છે, અને અમારો હેતુ એ છે કે અમે મહાસત્તા છીએ, અને મહાસત્તા એટલા માટે કહેવાય છે કે અમને લોકોને સારી રીતે મારતા આવડે છે. મહાસત્તાની એક જ ડેફિનેશન છે, who is called a superpower when the country possesses or is well equipped to kill people quick. જલ્દી લોકોને મારી શકવા માટે તાકાત હોય એટલે મહાસત્તામાં, બીજું કહેવાતું નથી. પોલ બોટેંગે પાર્લામેન્ટમાં વાત કરી ઇન ધી પ્રેઝન્સ ઓફ ઓલ ધી એમપીઝ કે વી નો હાઉ ટુ કિલ હ્યુમન્સ ફાસ્ટ એન્ડ સો વી આર અ સુપર પાવર. આ બીજી વાત કરી. પછી ત્રીજી વાત એમણે કરી કે સ્વામી, આજે અમે તમને પાર્લામેન્ટમાં એટલા માટે બોલાવ્યા છે કે તમે અમને માનવતા શીખવાડો, અમને માનવ બનાવતા શીખવાડો ને, એટલા માટે અમે તમને પાર્લામેન્ટમાં બેસાડ્યા છે. અમે એમપી તો છીએ જ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો છીએ જ, પણ અમારે માણસ બનવું છે. વી વોન્ટ ટુ બી હ્યુમન્સ એન્ડ સો વી હેવ કોલ્ડ યુ હિયર. એટલે માણસ છે માનવતા માટે છે. બાકી બધું કામ જે માણસ કરે છે ને, એ તો બાકીના પ્રાણીઓ કરે છે. બાકી બધું કામ જે માણસ કરે છે માનવતા સિવાયનું, એ બધું કામ તો બીજા પ્રાણીઓ કરે છે. તો there lies no difference between a human being and any other animal if he doesn't show absolute humanity. એની માટેનો આજનો આ પ્રસંગ છે કે કોરોના વોરિયર તરીકે જેને ખૂબ મોટી માનવતા દાખવી, નિલેશ, ખૂબ મોટી માનવતા દાખવી અને આપણા જેવા કોમન સિટીઝન્સને ખૂબ રક્ષા કરી, એને આપણે બિરદાવવા જ જોઈએ. તો they stood as humans for humanity. Today in this program, let us as common citizens stand up as humans for humanity. એ લોકોએ કોરોના દરમિયાન એમનું કામ કર્યું. આજે દિવસો સુધર્યા છે તો આપણે પણ આપણી ફરજ અદા કરવી જોઈએ. આપણે પણ પેબેક કરવું જોઈએ. આપણે પણ આપણા માથા ઉપર પોલીસ કર્મીઓ અને ડોક્ટરોનું જે ઋણ છે એ અદા કરવું જોઈએ. ડોક્ટર કિરણ દોશી બેઠા છે, જે પ્રમુખ સ્વામી મહારાજના પર્સનલ ફેમિલી ડોક્ટર હતા. અમારા સંતોના પણ પર્સનલ ફેમિલી ડોક્ટર છે. એમણે કોરોના દરમિયાન એક વખત અમારે વાત થયેલી, થોડા 4-5-6 મહિના પહેલા, ત્યારે એમણે સાહજિક વાત કરી કે હું 24 કલાક મારો ફોન ચાલુ રાખું છું. મેં કહ્યું ડોક્ટર, અત્યાર સુધીમાં કેટલાને તમે સલાહ આપી ફોન ઉપર? તો કે મોર દેન 4000, 4000થી વધારે લોકોને ફોન ઉપર સલાહ આપી અને મેસેજીસ તૈયાર રાખેલ, ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં અને મરાઠીમાં, 4000 ભાષામાં. પેલો કે આવું થયું છે, લાઈન ઓફ ટ્રીટમેન્ટ શું ડોક્ટર? તો કે હું તને મેસેજ કરી દઉં છું. પેલો જે ભાષામાં બોલતો ને, ભાષામાં જ એને મેસેજ કરી દેવાનો. આવી નિસ્વાર્થ ભાવે ડોક્ટર્સ અને પોલીસમેને સેવા કરી છે. જે સેવાની ભાવના છે એ એકચ્યુઅલી તો આપણા લોહીમાં, આપણા ડીએનએમાં છે જ. પણ વધુ પડતું પ્રોફેશનલિઝમમાં જઈએ, વધુ પડતું ઓવર એન્ડ એક્સટેન્ડેડ unwanted meaning of secularism. I am using 3 words: over, unwanted, and beyond a certain limit of meanings of secularism. અને ઘણી વખત એથિસ્ટ માઇન્ડના લીધે પણ આપણે અમુક સેવાઓ નથી કરી શકતા. બાકી આપણા ડીએનએમાં છે કે આપણે સેવા કરવી. અહીંયા આપણે બેઠા છે બધાને, આપણને બધાને જ્યારે જ્યારે નાની મોટી તક મળી છે ત્યારે આપણે બધાએ સેવા કરી છે. યસ ઓર નો? અને હજી પણ આપણને તક મળે છે ને આપણે કરીએ છીએ. એટલે એ આપણા બ્લડમાં છે. ભગવાન સ્વામિનારાયણે એમના ગ્રંથ શિક્ષાપત્રીમાં સર્વશાસ્ત્રના સાર રૂપે જે આપણા મહાન ઋષિ મુનિઓએ, the seers and seekers of India, the great sages of India, what they have given us, એ આપણને ખૂબ સારી રીતે એમણે શિક્ષાપત્રીમાં આ સેવા સંબંધી વાત લખી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. આ સેવાની વાત છે. પોતાના જે પણ પોતાની સામર્થ્ય હોય, પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજન એટલે કે ગરીબ, નાના માણસ હોય સમાજના, એને વિશે
દયાવાન થવું એટલે કે એની સેવા કરવી. આ વાત લખી છે આપણા શાસ્ત્રોમાં, હિતોપદેશમાં પણ આ વાત લખી છે કે જે વ્યક્તિ એવું જીવે છે કે એના જીવનના આધારે સમાજના અન્ય લોકો જીવે છે, વિદ્વાનો હોય, મિત્રો હોય, દેશબંધુઓ હોય, એનું જ જીવન સાર્થક છે. Some portion of your life should be dedicated to society and God. Otherwise, even the best professional career, best family career still is not complete. Do you believe this? Just raise your hands if you say yes. આપણે બધા જ્યાં સુધી તમારે તમારા જીવનનો કોઈ એક નાનો ભાગ તમે સમાજ સેવા માટે અને ભગવાન માટે તમે નથી વાપર્યો, ત્યાં સુધી તમે ગમે તેટલા if you won the whole world, તમે પૃથ્વી જીતી લીધી તો પણ તમારું જીવન તો અધૂરું છે જ. ઇટ્સ ઇનકમ્પ્લીટ. અને જ્યારે જીવનનો અંત સમય આવશે ત્યારે તમને યુ વિલ નોટ રિગ્રેટ અ ન્યૂ શોપ નોટ ઓપન, યુ વિલ નોટ રિગ્રેટ અ ન્યૂ પ્રોજેક્ટ નોટ ડન. એક નવો પ્રોજેક્ટ ન તો કરી શકે એનું જીવનમાં અંત સમયે દુઃખ નહીં રહે. એક નવી દુકાન, એક નવી ઓફિસ ચાલુ ના કરી શક્યો, ગ્રીન કાર્ડ ના લઈ શક્યો, દીકરાને કે દીકરીને સિટીઝનશિપ ના અપાવી શક્યો, એ આ બધા રિગ્રેટ્સ અંત સમયે નથી રહેતા. ઇટ્સ અ સર્વે. અંત સમયે રિગ્રેટ એટલું જ રહે છે કે જ્યારે મારે કોકને મદદ કરવાનું ટાણું હતું ત્યારે ચૂકી ગયો. રિગ્રેટ અંત સમય આટલે જ હોય છે. અને જ્યારે મારે ભગવાનની ભક્તિ કરવાનો સમય હતો એ પણ હું ચૂકી ગયો. These are the only two regrets that people have towards the end of their life. This is by a pure survey. આ કે ઇમેજિનેશન ની વાત નથી. એટલે આપણા સત્શાસ્ત્રોમાં વાત છે સેવાની, હ્યુમેનિટીની, મદદરૂપ થવાની, દિનજનને વિશે દયાવાન થવાની. અને આપણા મહાપુરુષો જીવી ગયા. ડોક્ટર અબ્દુલ કલામ કેટલી સુંદર વાત કરી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ધ પીપલ્સ પ્રેસિડેન્ટ, ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. અને 48 યુનિવર્સિટીઝમાંથી ઓનરરી પીએચડી મળ્યું. કારણ કે યુનિવર્સિટી ક્રેડિટ લેતી હતી કે અમારા ઓનરરી પીએચડીના લિસ્ટ ઉપર ડોક્ટર કલામ સાહેબ છે એમ. 48 પછી તો એ ના પડતા હતા કે હવે રહેવા દો, મારે ક્યાં બધું ભેગું કરવું. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બહુ જ એક સુંદર વાત લખી. આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. ડોક્ટર કલામ રાઇટ્સ કે I may not be a handsome person, but I can definitely give my hand to someone for help. હું હેન્ડસમ નથી પણ મારો હેન્ડ તમને આપી શકું છું, મારો હાથ કોકને મદદ માટે આપી શકું છું. જે વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી છે, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ જીવન સૂત્રથી, આ હ્યુમેનિટીની ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ જીવ્યા. 162 પ્રકારની સોશિયલ, કલ્ચરલ, એજ્યુકેશનલ, એન્વાયરમેન્ટલ બધી પ્રવૃત્તિ કરી અને યુનાઇટેડ નેશન્સ સુધી આ સંસ્થાને મૂકી દીધી. તો મહાપુરુષોનો અભિપ્રાય છે. રામચરિત માનસમાં એક સરસ વાત લખી છે, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ. સૌથી મોટો ધર્મ શું છે? પરહિત. નવીનભાઈ સાથે અમારે ઘણી વખત વાત થાય ફોન ઉપર, તો વાતમાં બીજો કોઈ વિષય ના હોય, એક જ વિષય હોય, પરહિત. બીજાનું કંઈક ભલું કરી શકે એ જીવનનો આનંદ છે. 2 types of pillows are softest in your bedroom. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ એટલે 2 પ્રકારના પીલો બહુ સોફ્ટ છે જેની ઉપર તમે માથું રાખીને ખૂબ સુંદર રીતે તમારી નીંદ લઈ શકો. ફર્સ્ટ ઇઝ અ પ્યોર કોન્સાયન્સ. તમારું અંતર ચોખ્ખું હોય કે મેં કોઈનું ખોટું નથી કર્યું. And second is a selfless act done during the day. દિવસમાં એક નિસ્વાર્થ ભાવે નાની પણ ક્રિયા કરી હોય અને છેવટે ક્રિયા કરવાની તક ના મળે તો મનમાં તો બોલી શકો ને કે આ ભગવાન બિચારા ગરીબ માણસ એમ કંઈક સારું કરે. એટલું બોલો તો ખરા. Let the waves go, let the vibes go. Thousands of such positive vibes can generate actual and real ground action. આટલા બધા હજારો વેવ્સ પોઝિટિવ ભેગા થાય એટલે ગ્રાઉન્ડ એક્શન જનરેટ થાય. હા, તો એ આપણા સત્શાસ્ત્રોની વાત છે. અને મહાપુરુષો મેં કહ્યું એમ એમના જીવનની આ વાત છે કે સેવા કરવી, માનવતા રાખવી અને માર્ગે ચાલ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ બહુ નાના હતા ને, એમનો એક મિત્ર હતો, બંને સ્કૂલે સાથે જાય. જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતા ત્યારની વાત કરી. એમના મિત્ર બીમાર પડ્યા, એને નિમોનિયા થયો.
સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલે જતા પહેલા એના ઘરે જાય, સ્કૂલમાંથી પાછા આવીને એના ઘરે જાય અને એની બાજુમાં બેસીને એને શરીર દુખતું હોય તો શરીર દબાવે. અને 1 મહિના સુધી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના પોકેટ એક્સપેન્સમાંથી એના ફ્રેન્ડના નિમોનિયાની દવા લઈ આવે. ગ્રેટ મેન હેવ ગ્રેટનેસ ફ્રોમ બર્થ. મહાન વ્યક્તિઓને મહાનતા જીવનમાં નાનપણથી હોય છે. થોડી શીખાતી હોય છે 30-40%, બાકી 60-70% તો જન્મજાત હોવું જ જોઈએ, બાકી આવે નહીં. There is nothing in the foundation, you can't be there. તો જો એમની આવી ભાવના, તમે નામ સાંભળ્યું હશે, બહુ જ મોટા શિક્ષણવિદ અને બહુ જ મોટા સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળના હતા. બહુ મોટા સોશિયલ રિફોર્મર હતા, જેમણે વિડો રીમેરેજની વાત કરી, જેમણે ડાવરી કાઢી નાખવાની વાત કરી, જેમણે ગર્લ્સ એજ્યુકેશન માટે રૂરલ બેંગાલમાં બહુ કામ કર્યું આજથી 100-125 વર્ષ પહેલા. ઇંગ્લેન્ડ ભણવા માટે ગયા અને એક જગ્યાએ પ્રવચન કરવા જવાના હતા અને હોલમાં પાસે એન્ટર થાય તો બધા હોલની બહાર ઉભા હતા. એટલે એમને આશ્ચર્ય થયું, કેમ બધા હોલની બહાર ઉભા છે? એટલે એમને ખબર પડી કે આપણો આગલો જે પ્રોગ્રામ હતો ને એ પ્રોગ્રામમાં બધા કે જે ખાધું પીધું છે ને બધું આમ સીટ પર એમને પડ્યું છે. એટલે બધા રાહ જોવે છે કે ભાઈ સ્ટાફ, જે કર્મચારી વર્ગ હોય ઓડિટોરિયમનો, એ લોકો બધા સાફ સૂફ કરી લે પછી આપણે અંદર જઈએ. એ જાતે જ અંદર જઈને સાફ સૂફ કરવા માંડ્યા. એટલે બધાએ પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તમારું તો આજે પ્રવચન છે કે અમે બધા સાંભળવા આવ્યા. તો કે આપણે પછી કાર્યક્રમ ચાલુ કરશું, પહેલા એકવાર સાફ તો કરી નાખ. હવે એને ચાલુ કરી દીધું એટલે બધા ચાલુ કરી દેવાનું હોય. આ તો મેં તમને 1-2 પ્રસંગ કીધા. સરદાર વલ્લભભાઈ પટેલ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ પદે હતા ત્યારે, આઈ એમ ટોકિંગ ઓફ ધ યર લાઈક ઇન ધી અર્લી 80s, 82-83 ની વાત હશે. પ્રમુખ સ્વામી મહારાજ ગામડામાં વિચરણ કરતા હતા. એક જગ્યાએ કોઈ હરિભક્તના ઘરે એમનો ઉતારો હતો. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ ટોયલેટ માટે અંદર ગયા. ત્યાં જોયું કે ટોયલેટમાં બેઠા હતા પ્રમુખ સ્વામી મહારાજ, તો આજુબાજુની વોલની જે પેલી ટાઇલ્સ હતી એ બધી પીળી પડી ગયેલી, ક્યાંથી ધોઈ નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ જાતે સ્ક્રબિંગ ચાલુ કરી દીધું. કોઈ હરિભક્તના ઘરનું ટોયલેટ, હા. તો એટેન્ડન્ટ સેઇન બહાર રાહ જોવે કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ બહાર આવે તો પછી એમને હસ્ત પ્રક્ષાલન ને બધું કરાવી શકાય. અંદરથી સ્ક્રબિંગ નો અવાજ આવે. પછી બહાર આવ્યા અને પ્રમુખ સ્વામી પૂછ્યું, સ્વામી શું કરતા? સ્વામી કે કઈ નહીં. પછી અંદર જોયું તો બધી આખી ટોયલેટ પ્રમુખ સ્વામી મહારાજ જાતે સાફ કરી નાખી. એઝ ધ ગુરુ ઓફ BAPS, લાખો લોકોના ગુરુ. તો સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હોય, પ્રમુખ સ્વામી મહારાજ, આવા મહાન પુરુષોના જીવનમાં સેવા ભાવના છે, માનવતાની ભાવના છે, મદદ કરવાની ભાવના છે. એટલે સેવાની ભાવના, માનવતાની ભાવના, મદદ કરવાની ભાવના એ આપણા દરેકના હૃદયમાં છે, પણ થોડી જાગૃત કરવી પડે. પણ તમે એવા વિચાર કરો બધા ખોટા જ છે, બધા સ્વાર્થી જ છે, બધા નકામા જ ભેગા થયા છે અને એવા 1-2-4 અનુભવે થાય તો પછી સેવાની ભાવના દબાઈ જાય. સેવાની ભાવના દબાઈ જાય. જમાના પ્રમાણે, કળિયુગ પ્રમાણે, 21મી સદી પ્રમાણે કદાચ એવા થોડાક તમને અનુભવે થયા હોય, પણ that doesn't mean that there are no good people. That doesn't mean that there are no needy people. That doesn't mean that there are no people who really need help from you. હા કે ના? એવા લોકો પણ સમાજની વચ્ચે છે. એટલે સેવાની ભાવના હંમેશા રાખવી. 1987ની સાલમાં જ્યારે ગુજરાતમાં કાળમો દુકાળ પડેલો, પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે 4 કેટલ કેમ્પ, હું 87ની વાત કરું છું એટલે આજથી 21 ને 34 વર્ષ પહેલાની, 4 કેટલ કેમ્પ રાખ્યા અને 12,000 ઢોરને રાખેલા. પ્રમુખ સ્વામી મહારાજ એમને બધા સંતોને બધી જ મંદિરની પ્રવૃત્તિ ઓછી કરાવી અને કહ્યું કે અત્યારે મૂંગા પશુઓની સેવા એ જ ભગવાનની ભક્તિ. એમને સ્લોગન આપ્યું અને બધા સંતોને પશુઓની સેવામાં લગાડી દીધા. પછી પ્રોજેક્ટ, એમાંથી બીજો પ્રોજેક્ટ ખોલ્યો કે જે બધા ઢોરના રખેવાળો, તે ઢોરના માલિકો બધા ત્યાં આવે, એને વ્યસન હોય તો તમારે એને વ્યસન છોડાવો. પછી ત્રીજો પ્રોજેક્ટ ઓપન કર્યો કે એ લોકો ભણેલા ના હોય તે લોકોને લખતા વાંચતા શીખવાડો. એટલે અમારે કેટલ કેમ્પ, વ્યસન મુક્તિ અને લિટરેસી કેમ્પેઇન ત્રણેય પેરેલલ ચાલતા હતા. સેવાની ભાવ. 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરી સવારે 8:45 વાગે. પ્રમુખ સ્વામી મહારાજે તરત ભુજ સ્વામિનારાયણ મંદિરે ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું? પહેલો પ્રશ્ન એ જ પૂછવાનો. તો કે સ્વામી એ તો ઊભું છે, હજી ભગવાનની કૃપાથી ઊભું હતું, બાકી તો પડી જાય.
પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તાત્કાલિક રસોડું ચાલુ કરો, હમણાં 3 કલાક પછી બપોરે 12 વાગે લોકોને ભૂખ લાગશે, લોકો જશે ક્યાં? આખા ઘર પડી ગયા. અને સંતો અને કાર્યકર્તાઓ પાસે રસોડું ચાલુ કરાવ્યું અને પહેલે જ દિવસે બપોરે 12 વાગે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપવામાં આવ્યો, સ્વામી કે રસોડું ચાલુ રાખો, હું મદદ મોકલું છું. અને 4 જ દિવસ પછી 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ ખાદ્ય સામગ્રીનું, જીવન જરૂરિયાત વસ્તુનું મૂકી દીધું. અને અમે લોકો ત્યાં સેવામાં હતા. હું તો પ્રત્યક્ષ સાક્ષી છું આ બધી સેવાનો. અમે સંતો અને કાર્યકર્તાઓએ ફક્ત 10 જ દિવસમાં કચ્છના 509 ગામોમાં આનું વિતરણ કરેલું. અને પછી રિહેબિલિટેશન પ્રોજેક્ટ ચાલુ થયો, રિહેબ પ્રોજેક્ટ. એમાં પ્રમુખ સ્વામી મહારાજે 15 ગામ દત્તક લીધા, 3400 ઘર બાંધી આપ્યા. એ વખતે ગવર્મેન્ટની સ્કીમ હતી. સ્કીમ 1 માં 50% ગવર્મેન્ટ આપે ફિનાન્સ અને 50% સંસ્થાએ કરવાનું. આપણી સંસ્થા 15 ગામ માટે એમાં જોડાયેલી. અને પહેલું ગામ કચ્છમાં છે ઉખડમોરા, જેનું નામ આજે યજ્ઞપુરુષ નગર છે. એ ગામ અમે આખું તૈયાર કર્યું, લગભગ 100-125 જેટલા ઘર. તે વખતે એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન મિસ્ટર ટી ચીનો જાપાનીઝ હતા. એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને મળ્યા. એ વખતે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, એમને મળ્યા કે અમારે એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંકને આમાં જોડાવું છે આ પ્રોજેક્ટમાં, તો તમે રિહેબિલિટેશનમાં ઘર ક્યાં મકાન બાંધો છો? એટલે કે જો બીએપીએસસી સાથે ગવર્મેન્ટ બાંધે છે, તમે જોઈ આવો. એટલે જોવા માટે આવેલા અમે સંતો એમને બધા ઘર મકાનો બાંધેલા દેખાડ્યા. આ તો જાપાનીઝ હતા, 75 વર્ષના હતા, એટલે અનુભવી હતા, જમાનો જોયેલો હતો. એને ખબર હોય કે પુનર્વસનમાં કેવા ઢીલા કામ થતા હોય. પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકે. 8-10 મહિના થાય એટલે પેલા દિવાલ ઉપરનું પોપડીઓ બધી ઉખાડવા માંડે. એને કે થાય છે ને એવું. આ કમર્શિયલ ને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આપે છે, એમાં 2 દિવાલના બહારની દિવાલ દેખાય, અંદર લાકડું નથી હોતું. એની વિડીયો નથી પડતી બધી. તો રિહેબ વર્કમાં તો આવું જોઈએ ને. એમણે આવીને પહેલું કામ કર્યું કે બારી ખોલી અને બારી 2 વખત પછાડી કે હિન્જીસમાંથી જુદી પડે છે કે નહીં ચેક કરવાનું, પણ પડી નહીં. પછી ઉતરતી વખતે 3 દાદરા હતા, એટલે એ દાદરાના ધાર ઉપર પોતાના બૂટ પછાડ્યા કે ધાર તૂટે છે કે નહીં દાદરાની. દાદરાની ધાર ના તૂટી અને હિન્જીસમાંથી બારી નીકળી ના ગઈ. એટલે અમારી તરફ જોઈને કે વર્ક ઇઝ જાપાનીઝ ક્વોલિટી. આ વર્ક. અને કે યુ કેન કોલ યોર ચીફ મિનિસ્ટર એન્ડ એડીબી વિલ જોઈન વિથ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફોર ધીસ રિહેબિલિટેશન પ્રોજેક્ટ. એટલે સેવાની ભાવના, પણ સેવા આવી રીતે કરવાની, બે કાળજીથી નહીં. માથે આવી ગયું એટલે કરવાની એવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નાનામાં નાનું કામ કર્યું ને, એ લૌકિક દ્રષ્ટિએ ખાલી પરફેક્શનથી નહીં, પણ દિલથી સામેવાળાને મદદ કરવાની ભાવનાથી કર્યું. આ રીતે આપણે માનવતા રાખવાની. સેવા તો કરીએ, પણ ભાવના હૃદયથી, એ માણસ સુખી થાય, એનો ઉત્કર્ષ થાય, એના મદદથી જીવનમાં લાભ થાય, એવી ભાવનાથી આપવાનું. તો ત્યાં અમે રિહેબિલિટેશન પ્રોજેક્ટ, ઇનિશિયલી રિલીફ પ્રોજેક્ટમાં આખી હેલ્પ કિટ બનાવેલી. એમાં 4 જણાનું ફેમિલી હોય તો એને અઠવાડિયું 10 દિવસ ચાલે એટલું રાશન હતું, બ્લેન્કેટ હતો, હસબન્ડ વાઈફ, પછી એમનો એક દીકરા દીકરી હોય તેની માટેના 1 કે 2 જોડી કપડા, આખી રિલીફ કિટ બનાવેલી. તે વખતે ત્યાં ઇઝરાયલ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, ઇઝરાયલ આર્મીની ટીમ હતી, 167 મેમ્બર્સ. એ લોકો મોબાઈલ આઈસીયુ લઈને ત્યાં કચ્છમાં ભુજમાં શાસ્ત્રી મેદાન ઉપર મોબાઈલ આઈસીયુ ઊભું કર્યું. તો અમે બધા જોવા ગયેલા, કારણ જિંદગીમાં પહેલી વાર મોબાઈલ આઈસીયુ જોયું અમે 2001ની સાલમાં. ત્યારે અમને ખબર પડી કે આઈસીયુ પણ મોબાઈલ હોઈ શકે. ધેટ વોઝ 2001. એટલે ધીસ ઇઝ ફ્રેન્કલી, હું અત્યારે કબૂલ કરું છું કે વી એકચ્યુઅલી લિટરલી વેન્ટ ધેર. જોઈએ તો ખરા યાર મોબાઈલ આઈસીયુ કેવું હોય. સેટઅપ કરેલું ઇઝરાયલ આર્મીએ કચ્છમાં, સર્જરી કરતા હતા ત્યાં. તો એના 167 સ્ટ્રોંગ ઇઝરાયલ આર્મીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, એ લોકોને તો છેલ્લા 10-15 વર્ષનો અનુભવ આવા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સામેથી મદદ કરવા છે. ઇઝરાયલ ગવર્મેન્ટ એ લોકોને મોકલી દીધી, સ્થાનિક ગવર્મેન્ટ પાસેથી કોઈ ખર્ચો પણ ના લે. તો એના મિસ્ટર શોલોમ એ મુખ્ય હતા. તે બધા કેમ્પમાં ફરતા હતા કે બીજી બધી સંસ્થાઓ શું કામ કરે છે. એટલે આપણા કેમ્પ પર આવ્યા બીએપીએસ. ત્યાં તેમને હોટ મિલ્સ બધું સર્વિંગ જોયું. તો કે તમે લોકો હોટ મિલ્સ આપો છો? અમે કીધું હા. કેટલા જણાને? મેં કીધું લાઈક બ્રેકફાસ્ટ ઇઝ 10,000, લંચ ઇઝ
15,000 17,000 જાતે એમની આંખો ફરવા માંડી, આમ ગોળ 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 થવા માંડી આમ. મેં કહ્યું ડિનર ઇઝ લાઈક 12,000 15,000. That means 35,000 people, hot meals every day. મેં કહ્યું yes, show me your kitchen. પછી પાછળ કિચન હતું એ બધું બતાડ્યું. એમને એમના સાથી મિત્રોને કીધું કે આપણે ઇઝરાયલ ગવર્મેન્ટના આર્મીમાં આટલો બધો બ્રેઇનસ્ટોર્મિંગ સેશન કર્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે આપણે શું શું કરી શકીએ રિલીફ એક્ટિવિટીમાં. વાય ડિડ વી ગેટ ધી આઈડિયા ઓફ સર્વિંગ હોટ મીલ્સ ટુ પીપલ? આપણે કેવો વિચાર નથી આવ્યો? અને આમાં જો એટલો બધો કોઈ મેનફોર્સ જોતો નથી, હા ડેડિકેશન જોઈએ. પછી કે અમને પૂછ્યું કે વોટ એલ્સ ડુ યુ ડુ? એટલે અમે કીધું અમે આ એક રિલીફ કિટ બનાવી. તો કે કેન આઈ સી? મેં કહ્યું જો. પછી કે કેન આઈ સી ધી આઇટમ્સ ઇન્ડિવિજ્યુઅલી? બધી એક જુદી કાઢીને જોઈ શકું? મેં કહ્યું જો. તો અંદર બધું બહાર કાઢ્યું ને એમાં હેર ઓઇલ નીકળ્યું, કોમ્બ નીકળ્યો, નેલ કટર નીકળ્યું. તો મિસ્ટર શોલમ તો આશ્ચર્ય પામ્યા કે આવું બધું રિલીફ કિટમાં હોય નહીં. રિલીફ કિટમાં તો અનાજ ને કપડાં જ હોય. કે આ બધું તમે કેમ મૂક્યું? એટલે અમે કીધું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમની ઈચ્છા હતી એટલે મૂક્યું છે. પછી એમને પ્રસંગ કહો કે પ્રમુખ સ્વામી મહારાજને આખી કીટ બની એટલે ફોન ઉપર કહેવામાં આવ્યું કે આવી કીટ બની છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે અંદર હેર ઓઇલ મૂકો. કેમ? તો કે લોકો 5 7 10 દિવસ થઈ ગયા, નાયા ધોયા ના હોય, વાળ જરા કડક થઈ ગયા, ખાલી તેલ નાખીને પણ ઓળે ને તો એને થોડું ફ્રેશનેસ લાગે, વાળ સોફ્ટ થાય તો. એટલે કાચકો પણ મૂકો. પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અંદર એક નેલ કટર મૂકો. તો અમે કહ્યું કે સ્વામી નેલ કટરની તો કે રિલીફ કિટમાં જરૂર ના હોય. સ્વામી કે લોકોના નખ વધી ગયા હોય, 5 7 10 દિવસ થઈ ગયા, નખ વધી ગયા. અમે સંતો કીધું સ્વામી એ તો લોકો બધો રૂરલ એરિયામાં રહે છે, લોકો ભગવાને આપેલું નેચરલ નેલ કટર જ વાપરે છે. તમે સ્વામી કે ના મૂકો. એ મૂક્યું. પછી અમને એમ થયું કે જો હજી આ ફોન જરા લાંબો ચાલશે ને તો આ કીટ ડબલ થઈ જશે. એટલે જરા બીજા ટ્રેક ઉપર ડાયવર્ટ કરીને હવે ફોન પછી ઓફ કરી દીધો, કારણ કે નહીં તો કીટ ડબલ થઈ જાય. મિસ્ટર શોલોમ આશ્ચર્ય પામી ગયા, સ્થિર થઈ ગયા, બોલી ના શક્યા. પછી અમને પૂછ્યું કેન આઈ સી હિઝ પિક્ચર? એટલે હવે પ્રમુખ સ્વામી મારો તો ફોટોગ્રાફ દેખાડ્યો. એ જોઈને એક વાક્ય બોલેલા, જે રીતે હવે આપણે માનવ સેવા કરવાની હોય ને, મેં કહ્યું એમ આપણા બ્લડમાં છે, આપણે કરીએ પણ છે, પણ હવે કયા ભાવથી કરવાની, જેથી આપણને અને સામેવાળાને, કરનાર અને લાભાર્થી બંનેને પૂર્ણ રીતે લાભ અને આનંદ અને સંતોષ થાય. ત્રણેય વસ્તુ. મિસ્ટર શોલોમે કહ્યું કે અમને એવો વિચાર હેર ઓઇલ, કોમ્બ અને નેલ કટરનો આવ્યો નથી, અને પ્રમુખ સ્વામી મહારાજને આવ્યો. એનું કારણ પછી અદ્ભુત વાક્ય બોલ્યા. નામ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. મિસ્ટર શોલમ બોલ્યા કે એમને વિચાર આવ્યો અને અમને ના આવ્યો એનું કારણ વી વર્ક ફ્રોમ ધ હેડ, હી હેલ્પ્સ ફ્રોમ ધ હાર્ટ. અમે બુદ્ધિથી કામ કરીએ છીએ. અમે એમ સમજીએ છીએ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એક કામ છે. એને મદદની ભાવનાથી નથી જોતા. અમે જો આખો એટીટ્યુડમાં ફેર પડી જાય. હા, હ્યુમેનિટી માં એટીટ્યુડ. હ્યુમેનિટી એ કામ નથી, એ મદદ છે, એ સેવા છે, એ ભાવ. પછી તો હસતા હસતા લૌકિક રીતે તો માણસના મનમાં ઘણા બધા વિચાર આવતા. એટલે મિસ્ટર શોલમે બીજો પ્રશ્ન પૂછ્યો કે ફ્રોમ વિચ યુનિવર્સિટી પ્રમુખ સ્વામી હેઝ ડન હિઝ MBA? કારણ કે લોકોને તો એવું છે કે MBA થયો તો જ આવા સારા સારા વિચાર આવે. મેં કીધું ઇઝ જસ્ટ 5th સ્ટાન્ડર્ડ પાસ. વોટ આર યુ ટોકિંગ? મેં કહ્યું યસ. એને એમ કે MBA થયો તો જ આવા વિચાર આવે, મને બધું આવડે તો જ આ બધું આવડે ને. તો જો આપણે સેવા કરીએ છીએ પણ સેવા પાછળની આપણી ભાવના આવી હોવી, મદદની ભાવના, નિસ્વાર્થ ભાવ, સામેવાળાને લાભ થાય, આનંદ થાય, સંતોષ થાય. અને પછી જ્યારે રિહેબિલિટેશન કરવાનું હતું ત્યારે બધા અમારા એન્જિનિયર્સે પ્લાન ડિઝાઇન કર્યા કે હવે આ ગામ આપણે આખું રિહેબ કરીએ છીએ તો આપણે સોસાયટીઝ બનાવીએ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે અમારા પૂજ્ય અક્ષય મુનિ સ્વામીને અમારા એન્જિનિયર્સે પ્લાન મૂક્યો. 3 જ મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ પ્લાન નહીં ચાલે. અમારા એન્જિનિયર્સે કીધું સ્વામી કેમ? આ તો સરસ આપણે મોડર્ન સોસાયટીઝ બનાવીએ છીએ. સ્વામી કે તમે સમજો, ગામડાના લોકોને સોસાયટીમાં રહેવું ગમે નહીં, ફાવે નહીં. એને પોતાના ઘરનો દરવાજો ખોલે એટલે સામે 8-10 ઘરના દરવાજા દેખાવા જોઈએ, વચ્ચે એક ચોક હોવો જોઈએ, ત્યાં મોટો વડલો હોવો જોઈએ, પુરુષોના સમયે બેસીને વાતો કરે, લેડીઝના સમયે બેસીને વાતો કરે. એ લોકોની કોમ્યુનિટી લિવિંગ હોય છે. આપણી જેમ ખબર ના હોય, આપણે તો પેલા લિફ્ટમાં આપણા રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં 6 મહિનાથી કોઈક માણસ ભેગો થાય ને ત્યારે ડાઉટ છે, કારણ આપણા બિલ્ડિંગમાં રહેવાયો લાગે, બાકી આટલો બધો ભેગો ના થાય. 6 મહિને ખબર પડે કે આટલો બધો ભટકાય છે લિફ્ટમાં, એટલા રહેતો લાગે છે આપણા બિલ્ડિંગમાં.
હાઈ રાઇઝમાં મુંબઈમાં તો ઘણું થવાની શક્યતાઓ છે. વોટ આઈ મીન ટુ સે કે એ આવી રીતે આપણને આશ્ચર્ય લાગે કે પ્રમુખ સ્વામી મહારાજની આવી હૃદયની ભાવના. પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે ના ક્લસ્ટર્સ બનાવો. ખૂબ આર્ગ્યુમેન્ટ કરી અમારા એન્જિનિયર છે, અને બરોબર મીટિંગ તો મીટિંગ જ છે, દરેક પોતાના વિચારો રજૂ કરે ને એની પાછળનો લોજિક રજૂ કરે તો જ મીટિંગમાંથી એક હેલ્ધી ડિસિઝન બહાર આવે ને. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું ના ક્લસ્ટર. કેમ? પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફરેલા છે, એટલે હી નોઝ વોટ ઇઝ ધેટ કલ્ચર. અને ખરેખર ક્લસ્ટર્સ બનાવ્યા. પાછું પ્રમુખ સ્વામી મહારાજે આઈડિયા આપ્યો કે હેલ્થ અને હાઇજીન, એટલે બધા કોઈ પોતાના ઘર પાસે ઢોર બાંધે નહીં, કારણ કે તો ઢોરની ગંધ અને પેલાનો પેશાબ ને આ તેને છાણ. સ્વામી કે ગામની બહાર એક કોમન ગૌશાળા બનાવો, બધાએ ત્યાં ઢોર બાંધી દેવાના અને રાત્રે ઘરે આવવાનું, સાંજે ઢોર ચરાવીને પાછું સવારે ત્યાંથી ઢોર પિકઅપ કરીને ચરાવવા લઈ જવાના. આ વિચાર, આ કોન્સેપ્ટ. પછી એ પ્રમાણે કર્યું, બધાને ખૂબ ગમ્યું, બધા પ્રેમથી રહ્યા. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર સાચો હતો ક્યારે પ્રગટ કર્યો? આપણા ઉખડપોરા ગામમાં એની બાજુમાં જ એક બહુ જ સારી હિન્દુ ધર્મ સંસ્થાએ પણ ખૂબ સુંદર કામ કર્યું છે, પણ એ લોકો સોસાયટીઝ બનાવી તો આજે 2021માં 20 વર્ષ પછી પણ આખું ગામ ખાલી છે, કોઈ રહેવા નથી આવ્યું. બાજુમાં પેલી પડતર જગ્યામાં લોકોએ પાછા પોતાના ઝૂંપડા બાંધી લીધા કે અમારે તો આ ગોળમાં જ રહેવું પડે. એટલે જો તમે જયારે સેવા કરો છો પણ સેવા પાછળની તમારી સાચી ભાવના હોય ને, તો તમે એ સેવા એવી રીતે કરો કે સામેવાળા વ્યક્તિને મદદ થાય, એ વ્યક્તિને સંતોષ થાય, એ વ્યક્તિને આનંદ આવે. એવી રીતે સેવા કરવા. હવે એક બીજો દ્રષ્ટિકોણ. સેવા કરવામાં સૌથી વધારે શું નડે? ઈગો અને સ્ટેટસ. પૃથ્વી પર પ્રોબ્લેમ માત્રનું મુખ્ય કારણ આઈ એમ સમથિંગ. અમે હમણાં અંદર બેઠા ત્યારે પાછળ વાત થતી હતી. હવે આપણી હેસિયત શું? યસ્ટરડે યુ આર અ ક્લોટ ઓફ બ્લડ એન્ડ ટુમોરો યુ આર ગોઈંગ ટુ બી અ પાર્ટિકલ ઓફ ડસ્ટ. માતાના ગર્ભમાં આપણે હતા ત્યારે લોહીનું ટીપું હતા, અને કાલ સવારે સળગાવી દે આપણને મૃત્યુ પછી રાખ ઉડી જાય એટલે પાર્ટિકલ ઓફ ડસ્ટ. શું આપણી હેસિયત છે? એમાં શું આપણે અભિમાન રાખવાનું કે હું આટલો ભણેલો છું, મારામાં ટેલેન્ટ છે, આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ, આઈ હેવ ડન ધીસ પ્રોજેક્ટ, ધીસ ઇઝ માય અચીવમેન્ટ. તમે જે દિવસે મનમાં વિચારો, ભલે બોલો નહીં, બોલો તો ભયંકર કહેવાય, અને ખાલી વિચારો કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ, ઓન ધેટ ડે યુ સીઝ ટુ બી અ હ્યુમન બીંગ. એનો આનંદ લેવો હોય તો લઈ લેવાનો, પણ ઇગોઇસ્ટિક બિહેવિયર, એટીટ્યુડ અને વાણી તો બહાર ન જ આવી જોઈએ. આપણને હ્યુમેનિટીમાં, માનવતામાં સૌથી મોટો અવરોધરૂપ હોય એ દુર્ગુણ ઈગો છે. સહેજ કંઈક અચીવમેન્ટ આવે એટલે તરત ઈગો આવી જાય કે મેં આ કર્યું. પૃથ્વી પરથી 1.5 લાખ માણસો વિદાય લે છે, એમાંથી 4,000 તો સવારે ઉઠતા જ નથી. આપણે સવારે ઉઠ્યા એટલે 4,000 ના બ્રેકેટમાંથી બહાર નીકળ્યા, ભગવાનની કૃપા નહીં. અને કાલ સવારે ખબર નહીં આજે રાત્રે 4,000 ના બ્રેકેટમાં આવી ગયા તો કાર્યક્રમ પૂરો સવારે તો કોઈનો પણ થાય, તમારો મારો ગમે તેનો થઈ જાય. એટલે ભગવાનની કૃપા છે. એવી કૃપા સમજીએ કે ભગવાને મને સામાન્ય માણસ કરતા કંઈક થોડુંક વિશેષ આપ્યું છે, એટલા માટે કે હું લેસ પ્રિવિલેજ ને થોડું મદદ કરી શકું. ધેટ ઇઝ વાય આઈ હેવ બીન ગિવન સમથિંગ એલ્સ એન એક્સ્ટ્રા. તમને ધન વધારે હોય, વૈભવ વધારે હોય, સત્તા વધારે હોય, તો એની પાછળનો આ એક જ વિચાર, માય અચીવમેન્ટ. એ વિચાર નહીં. કયો વિચાર? ભગવાને મને બીજા મનુષ્યોને મદદ કરવા માટે બીજા કરતા થોડુંક વધારે આપ્યું છે. અને અમે ક્યાં કહીએ છીએ કે જે વધારે આપ્યું છે બધું વાપરી કાઢો, એનું 10% વાપરો, પણ વાપરો ને. Because the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું, કરવાની જરૂર નહોતી. એટલે ક્યાંક સેવા કરી હોત તો, અને કરી નાખ્યું નહીં વાંધો નહીં, એટલે સેવા કરી હોત તો. કારણ કે હમણાં જ અમે પાછળ બેઠા ત્યારે વાત ચાલતી હતી, અમે બધા બેઠા હતા, મનોજભાઈ હતા, રાજેશભાઈ બધા હતા, નિલેશભાઈ હતા, ત્યારે વાત ચાલતી કે એલેક્ઝાન્ડર, રાજેશભાઈ વાત કરી, એલેક્ઝાન્ડર આખે 2 હાથ આમ ખુલ્લા રાખીને નનામીની બહાર રાખ્યા, દુનિયાને મેસેજ આપવા માટે કે સિકંદર 50% પૃથ્વીનો રાજા પૃથ્વી ઉપરથી કંઈ લીધા વગર જાય છે. પાછી એમની નનામી એમણે હકીમો પાસે ઉપાડેલી કે આટલા ટીમ ઓફ ડોક્ટર્સ હતા તોય મને બચાવી શક્યા નહીં, અને આગળ પાછળ આર્મીને ચલાવી કે વર્લ્ડ પાવરફુલ આર્મી મારી પાસે હતી, એ યમરાજાને રોકી શકી નહીં. તો આમ તો કિસ ખેતથી મૂલી. આવા વિચારથી ઈગો ઓછો થાય અને પછી સેવા કરવાની મજા આવે.
આવા વિચારો થોડા કરવા. રોજ સવારે ઉઠીને અંતિરિયાની સામે જઈને દોડવાની માંડવાનું. આવા સારા વિચારો કરીને પણ આપણો ઈગો ઓછો કરી અને પ્રેમ ભાવથી સેવા કરવી. અને લોકોએ જો કરી છે અહીંયા મુંબઈમાં જ આ કફ પરેડ પોલીસ સ્ટેશન છે, ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલની વાત એ વખતે સેકન્ડ વેવ વખતે જે ચર્ચામાં હતી, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર બધા ઉપર, ઇવન મુંબઈ પોલીસે પોતાના ઓફિશિયલ પેજ ઉપર મૂકેલું, તેજસ સોનવાણે એનું નામ. પોલીસ કોન્સ્ટેબલ એટલે એક સામાન્ય પોલીસ કર્મી કહેવાય. એ જે પોતાની ડ્યુટી હતી એ તો 8-10 કલાક બજાવતા હતા છે. ડ્યુટી પૂરી થાય એટલે એમણે મનમાં સેવાની ભાવના, એક પોલીસ કર્મીને, કે હું હજી શું કરી શકું આ કોરોનાના સમયમાં. એટલે એમણે પોતાના એક મિત્રને કીધું તારી ગાડી મને આપ, અત્યારે તો લોકડાઉન જેવું છે, તારે ક્યાંય ઓફિસ જવાનું નથી. પોતા પાસે તો ગાડી હતી નહીં, સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હતા, એટલે મિત્ર પાસેથી એમણે એક કાર લીધી. આ કફ પરેડ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની વાત છે. હજી તમે આ નામ મૂકશો ને તેજસ સોનવાને તો તમને આખી સ્ટોરી વાંચવા મળશે નેટ ઉપરથી. એ કાર લઈને એને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી અને વોટ્સએપ ઉપર પોતાનો ફોટોગ્રાફ, એમ્બ્યુલન્સ અને પોતાનો મોબાઈલ નંબર જાહેર કરી દીધો કે કોઈને પણ પોતાના ફેમિલી મેમ્બર એટલે કોઈ પણ પેશન્ટને તમારે હોસ્પિટલ લઈ જવા હોય તો મને નંબર ઉપર ફોન કરજો, હું તરત આવી જઈશ. 8-10 કલાકની ડ્યુટી અને પાછળ 8-10 કલાકની એ સેવા કરતા હતા. ફોર મોર ધેન 5 months he did it. 20 કલાકનું કામ રોજનું. ખબર નહીં બાકીના 4 કલાકમાં ત્યારે શું નાવું, ધોવું, ખાવું શું કરતા હશે. અને ભગવાને રક્ષા કરી, અમને કોરોના ના થયો. અને બારી માળા બંધ કરીને બેઠા એટલે બધા થયો. આ તો જસ્ટ ઓફ હેન્ડેડ એક વાત. એક જણાએ અમને બરોડામાં ત્યાં એવું કહેલું અને એકદમ ફ્રન્ટ લાઈનમાં એક્સપોઝ હતા એ. અને ઓફકોર્સ બધી રીતે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન બધું જ કરતા હતા. પણ છતાં એક વાત અમે મળ્યા ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું યુ આર ઓવર એક્સપોઝ, તમે બહુ ધ્યાન રાખજો, તમે કોરોના પેશન્ટ્સને આટલા નજીકથી ડીલ કરો છો. એના આંખમાં જળજળી આવી ગયા. એ મને કે સ્વામી, મારા પિતાએ એટલું કમાણા છે કે હું આખી જિંદગી ન કમાવા જઉં તોય 2 ટાઈમ રોટલા ખાઈ શકું. સામાન્ય 2 BHK માં બરોડામાં રહે છે, પણ કે મારી પાસે ઇનફ છે કે હું અને મારું ફેમિલી 3 ટાઈમ જમી શકીએ. એટલે કે છેલ્લા 30-40 વર્ષથી હું સેવા જ કરું છું. મને મારી સેવા, મારી માનવતા ઉપર એટલો બધો વિશ્વાસ છે કે ભગવાને મને સેવા અને માનવતા માટે જ ઘડ્યો છે. મને કોરોના થવાનો જ નથી અને ના જ થયો. બોલો, આપણે એમ નથી કહેતા કે આદર્શ વાત છે, પણ માણસને જ્યારે સેવા કરવા નીકળે ત્યારે કેવી ભાવના હોય છે અંતરમાં અને કેટલો આત્મવિશ્વાસ હોય છે. આવું થાય એટલે કોરોના ન થાય એવું આપણે નથી કહેતા, થઈ પણ જાય. પણ આ તો માણસના જીવનની ભાવનાની વાત કરું છું કે મેં આખી જિંદગી સેવા કરી છે અને હું કરું છું. આ પોલીસ કોન્સ્ટેબલને એની માટે 2 શબ્દો લખાણા જે મુંબઈ પોલીસે ફેસબુક ઉપર પોતાના પેજ ઉપર મૂક્યા છે. ઓન ડ્યુટી 24/7. અને બીજું, આ પોલીસ કોન્સ્ટેબલ તેજસ સોનવાને બિરુદ મળ્યું મુંબઈ પોલીસ તરફથી અને મુંબઈના નગરજનો તરફથી, ઓમની પ્રેઝન્ટ પોલીસમેન. બધી જગ્યાએ હાજર, ઓમની પ્રેઝન્ટ પોલીસમેન. આ લોકો પ્રેમથી તમને આવું બિરુદ આપે કેટલી મોટી વાત કહેવાય. પણ જો આવી સેવા ભાવના, ધીસ ઇઝ કોલ્ડ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. માણસ માનવતા માટે. અહીં તમારા ઘાટકોપરમાં જ ડોક્ટર સ્વરૂપ હેગડે, મને એકદમ યાદ આવ્યું, તમે કદાચ નામ સાંભળ્યું હશે. ઘાટકોપર ઈસ્ટ, ચેમ્બુર, સાયનમાં બહુ મોટું કામ કર્યું અને ઝી ટીવી ઉપર એમનો ઇન્ટરવ્યુ પણ લાઈવ થયેલો. આઈ થિંક ડોક્ટર, તમને તો વધારે નામ ખ્યાલ છે, ડોક્ટર સ્વરૂપ હેગડે. શું એમણે કામ કર્યું છે, શું રિસ્ક લઈને એને પેશન્ટને ટ્રીટ કર્યા છે. એમની પણ વાત એઝ અ ડોક્ટર, એઝ અ હેલ્થ વર્કર બહુ જ ચર્ચિત હતી. અને ચર્ચિત એટલે બહુ જ લોકોને સદભાવ થયો. એમની વાતને ખૂબ લાઇક્સ મળ્યા, લોકોએ બહુ સારી કોમેન્ટ્સ લખી. એટલે આવા તેજસ સોનવાને જેવા પોલીસ કોન્સ્ટેબલ, આવા ડોક્ટર સ્વરૂપ હેગડે જેવા ડોક્ટર, આવા તો હજારોની સંખ્યામાં, અને ખાલી મુંબઈમાં નહીં આખા ભારતમાં. અને શું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કામ કર્યું છે. આજે આપણે જ્યારે ડોક્ટર્સ અને પોલીસ કર્મીઓને સન્માનવાના છે, અનબિલીવેબલ. અમેરિકા જેવા દેશને તો છે ને ભૂલથી પણ સપનું ના આવે કે વોટ ઇઝ 100 કરોડ વેક્સિન્સ. ખબર ડોક્ટર, સાચી વાત.
અત્યારે 100 કરોડ ઉપર આપણે ક્રોસ કરી ગયા, મોર ધેન 1 બિલિયન ડોઝિસ. એમાં મોર ધેન 29 કરોડ આર ડબલ ડોઝ. નંબર 1 ઇન ધ વર્લ્ડ ઇઝ ઇન્ડિયા કે 29 કરોડથી વધારે લોકોને 2 ડોઝ મળી ગયા છે. સેકન્ડ પ્લેસ ઉપર અમેરિકા છે, એનો આંકડો છે 18 કરોડ. 11 કરોડનો ફેર છે. સેકન્ડ પ્લેસ ઇઝ અમેરિકા. કેટલી વ્યક્તિઓને 2 ડોઝ મળી ગયા, 2 શોટ મળી ગયા? ધેટ ઇઝ 18 કરોડ અને ઇન્ડિયા ઇઝ 29 કરોડ. અને ભારત દેશનું ગૌરવ કે ભારત દેશે પહેલી વખત વેક્સિન બનાવી, એબ્સોલ્યુટલી ઇન્ડિજિનિયસ કોવેક્સિન. અને હમણાં ગવર્મેન્ટ, ICMR, એમ્સ બધાએ ક્રેડિટ લાઈન ઉપર મૂકી દીધી કે ચિલ્ડ્રનને પણ કોવેક્સિન આપી શકાશે. ડોક્ટર, એમ આઈ રાઈટ? એવી આપણી વેક્સિન બની. ભલે WHO તો હજી નખરા કરે છે, કોવેક્સિન ઇમરજન્સી યુઝમાં નથી આવવા દીધી, એના ઘણા બીજા બધા કારણો હોય, પણ હવે તમારે બીજા WHO ને પ્રૂફ શું જોઈએ છે કોવેક્સિનના? ભારતમાં 100 કરોડમાંથી 12 કરોડ લોકોએ તો કોવેક્સિન લીધી છે. ના, હરે ફરે આનંદ કરે, તારા બીજા શું રિપોર્ટ જોઈએ છે? પણ બીજી બધી ગણતરીઓ ઘણી બધી ચાલતી હોય ને, એટલે આપણે જબરજસ્ત કામ કર્યું છે. અનબિલીવેબલ. આવી કન્ટ્રીમાં આવી ડાયવર્સિટી, આવા પ્રશ્નોની વચ્ચે જે ડોક્ટર્સે જે કામ કર્યું છે ને, અનબિલીવેબલ, જબરદસ્ત. અને આજે એ જે પોલીસ કર્મીઓ અને ડોક્ટર્સ જેમણે સેવા કરતા કરતા પોતાની જાન ગુમાવી છે, એને પણ આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, એમની માટે પ્રાર્થના કરીએ છીએ, એમના પરિવારજનો માટે પ્રાર્થના કરીએ છીએ. પણ they did a marvelous job, extraordinary work. તો કહેવાની વાત એ છે, this is called humans for humanity. આપણે જે વાત કરતા હતા કે ઈગો ઓછો કરો એટલે બધું કામ થાય. આ પોલીસ કોન્સ્ટેબલ ઈગો ઓછો કર્યો છે તો જ કામ થયું હશે. ડોક્ટર સ્વરૂપ હેગડે એમને ઈગો ઓછો કર્યો છે તો જ કામ થયું હશે. એમને થોડા કામ થાય. ગોઈંગ બિયોન્ડ યોર ડ્યુટી. તમારે ઈગો બાજુમાં મૂકવો જ પડે, એટીટ્યુડ બાજુમાં મૂકવો જ પડે, તો જ તમે સેવા કરી શકો. બાકી કેવી રીતે કરી શકો? હ્યુમન્સ ફોર હ્યુમેનિટી, માનવ માનવતા માટે. કોરોના શરૂ થયો અને ફર્સ્ટ લોકડાઉન આપણા પ્રધાનમંત્રીશ્રીએ મૂક્યું, ધેટ વોઝ માર્ચ 24, 2020. એટલે બધા પોતપોતાના ઘરે જવા માંડ્યા. જે દૂર કામ કરતા હતા, પોતાના સ્ટેટથી બીજા સ્ટેટમાં કામ કરતા હતા, પોતાના સિટીથી બીજા સ્ટેટમાં વર્ક માટે ગયેલા, એ બધા પાછા પોતપોતાના સિટીમાં અને સ્ટેટમાં આવવા માંડ્યા. ઘણા દૂર રહેતા હતા, બિચારા સ્ટ્રેન્ડેડ થઈ ગયા કે 2-3 ટ્રેન બદલવીને પોતાના હોમ સ્ટેટમાં, હોમ સિટીમાં પહોંચવું, ઇટ વોઝ લાઈક ડિફિકલ્ટ. એમાં અમુક હતા IIT મંડીના સ્ટુડન્ટ્સ. મંડી ઇઝ ઇન હિમાચલ પ્રદેશ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મંડીના સ્ટુડન્ટ્સ હતા. એ ઘણા બધા છે ચેન્નાઈથી અને આંધ્રથી ને બધેથી ત્યાં એડમિશન ત્યાં મળેલું, ત્યાં ભણતા હતા. એ લોકો તો ડિફિકલ્ટ હતું એમની માટે 2-3 ટ્રેન બદલીને જવું, એ બધા સ્ટેન્ડર્ડ થઈ ગયા. પણ વિધિન ધ કેમ્પસ તો મુવમેન્ટ હતી, બહાર નતા જોઈ શકતા. બીજો ત્રીજો દિવસ થયો બધા સ્ટુડન્ટ્સ ભેગા થાય કે આપણે કંઈક કરીએ, કોરોના માટે આપણે કંઈક કરવું જોઈએ. સો ધીસ ઇઝ કોલ્ડ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. લેટ અસ ડુ સમથિંગ. આપણી જાતને તો આપણે પ્રોટેક્શન આપતા હતા, પ્રોટેક્ટ કરતા, પણ આપણે કંઈક કરી શકીએ છીએ. એટલે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિનંતી કરેલી કે એટલીસ્ટ તમારી પડોશમાં, નજીકમાં, વિસિનિટીમાં એક પુઅર ફેમિલીનું તમે ધ્યાન રાખી લેજો. કઈ નહીં તો ખાલી અનાજ આપી દેજો એને, એટલે એનું ટકી જાય જીવન. અને ધેટ અપીલ વોઝ વેલ એક્સેપ્ટેડ. હા, તો IIT મંડીના સ્ટુડન્ટ્સ એમ થયું કે લેટ્સ ડુ સમથિંગ. તો શું કરીએ? એક તો ભારતમાં માસ્ક ઓછા બનતા હતા, PPE ઓછું બનતું હતું, વેન્ટિલેટર્સ ઓછા બનતા હતા. ત્યાં લોકો કીધું કે લેટ્સ મેક માસ્ક. નક્કી કર્યું સ્ટુડન્ટ્સ, પ્રોફેસર, લેક્ચરર, લેબ ટેકનિશિયન્સ બધા ભેગા હતા. તો કે માસ્ક બનાવીએ, ચલો. પણ બનાવવું છે N95 ક્વોલિટીનો, તો જ બનાવ્યું કહેવાય. અને પાછું IIT માંથી બહાર આવવાનું એટલે પછી તો N95 ક્વોલિટી જ જોઈએ. પછી બીજો વિચાર કર્યો કે શેમાંથી બનાવવું. આ તો IIT બ્રેઇન હતું અને પાછું નવું કરવું હતું, એટલે લેટ્સ મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. તો કે શેમાંથી બનાવું? તો કે વેસ્ટ મટીરિયલમાંથી. તો આપણા જેવા 2 જણા પાછળ બેઠા હોય ને, દોઢ એ કે વેસ્ટ મટીરિયલમાં તારે માસ્ક બનાવવું છે? તને ખબર છે ઓક્સિજન લેવાનું, અને તારે વેસ્ટ મટીરિયલમાંથી બનાવવું છે? તો કે હા, વેસ્ટ મટીરિયલમાંથી, ઇકો ફ્રેન્ડલી. તો કે ચલો એની ઉપર આગળ ચર્ચા ચલાવો. તો કે શેમાંથી બનાવીએ? તો પછી એની ચર્ચા ચાલી કે આપણે પેલી વોટર બોટલ્સ હોય ને, મિનરલ વોટર આપણે પીએ ને પછી ડસ્ટબિન કરી દઈએ અને ટ્રેશ કરી દઈએ, એનું પ્લાસ્ટિકમાંથી આપણે માસ્ક બનાવો.
તો એમાંય પાછા આપણા જેવા બે દોડડા બેઠા હોય ને એ ગાંડો થઈ ગયો છે, આ વોટર બોટલના પ્લાસ્ટિકમાંથી કંઈક માસ્ક બને, તો બે ચાર જણા સુરવીર હતા, ના કેમ બને? મૂળ તો આઈઆઈટી જીતતો હતું જ અંદર, ના કેમ બને? વાય નોટ? એટલે એની ઉપર બ્રેક સ્ટોર્મિંગ સેશન ચાલ્યું, લેબ્સ કેમિસ્ટ્રીની ખોલી, સોલ્યુશન બનાવવાનું ચાલુ કર્યું. આ લોકો એડમિન બિલ્ડિંગમાંથી, હોસ્ટેલ બિલ્ડિંગમાંથી, કોલેજ બિલ્ડિંગમાંથી, ટ્રેશમાંથી બધી વોટર બોટલ્સ કલેક્ટ કરી, ઢાંકણા કાઢી બાજુ પર મૂકી દીધા, અને પછી આ બધી સોલ્યુશનમાં ઓગાળે, એક્સપેરિમેન્ટ કર્યા કરે. એમાં એ લોકોએ લગભગ 1 મહિનાની અંદર જ એક નેનો નોન વોવન મેમ્બ્રેન તૈયાર કર્યું જે માસ્ક તરીકે ઉપયોગી થઈ શકે. એને પેટન્ટ કરાવ્યું અને N95 ક્વોલિટીનું માસ્ક ફ્રોમ વેસ્ટ મટીરિયલ, ઇકો ફ્રેન્ડલી માસ્ક એ આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સે બનાવ્યું. હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. તમે આ કથા એક સાંભળી હશે. તામિલનાડુમાં મદુરાઈ સિટી છે. મદુરાઈની બાજુમાં એક નાનું ટાઉન છે. ફર્સ્ટ લોકડાઉન થયું ને ત્યારે ત્યાંથી બધા માઇગ્રન્ટ લેબરર્સ પાછા ઓરિસ્સા, બિહાર, યુપી બાજુ જતા હતા, ચાલતા જતા હતા. ઘણાને પગમાં ચંપલ એ નહોતા. જે કંઈ ઘર વખરી હતી એમાંથી ઇમ્પોર્ટન્ટ હતી એનું પોટલું બાંધી દીધેલું. ઘણા નાના છોકરા હતા. રોડ ઉપર જ એક મિસ્ટર સી મોહન નામની વ્યક્તિનું સલૂન હતું. જો વોટ ઇઝ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી, એક સી મોહન નામની એક વ્યક્તિ, એનું સલૂન હતું, હેર કટિંગ સલૂન. એને પોતાની દીકરી, એનું નામ નેત્રા, એને ભણાવવા માટે બહુ મહેનત કરીને 5 લાખ રૂપિયાની એક એફડી બનાવી રાખી. એ ડોટરની ઉંમર હતી 13 વર્ષની. શી વોઝ ઇન સ્ટાન્ડર્ડ 8th. અને ડોટરની પણ ઈચ્છા હતી કે આઈ વોન્ટ ટુ ગો ફોર યુપીએસસી, મારે પબ્લિક સર્વિસમાં જવું છે, આઈએએસ થવું છે. એટલે એના ફાધરે પોતાની આ એક જ ડોટર એને એજ્યુકેશન માટે આટલી રકમ સિક્યોર કરી રાખેલી. હવે સામાન્ય સલૂન ચલાવે. હા, આ માઇગ્રેન્ટ લેબરર્સને આ સી નેત્રા એટલે કે આ 13 વર્ષની દીકરી, એને જોયા કે આ બિચારા કેવી પરિસ્થિતિમાં જાય છે, ખાવાનું પીવાનું નથી, ઘણાના ઘેરમાં તો નાના બાળકો છે, રડે છે. એણે એના પપ્પાને જઈને કીધું કે પપ્પા, ભગવાન કદાચ આપણને મારા ભણતર માટેની ફી ગમે ત્યાંથી આપી દેશે, પણ અત્યારે ટાઈમ છે કે આપણે 5 લાખની ડિપોઝિટ તોડી અને આ લોકો માટે ફૂડ એરેન્જ કરીએ. હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. એના ફાધરના આંખમાં આંસુ આવી ગયા કે બેટા, પણ પછી ફરી વખત મારી માટે આ રકમ બહુ મોટી છે. કે પપ્પા, આપણે ભગવાન માટે, આપણે માણસો માટે કરીએ છીએ તો ભગવાન આપણી માટે નહીં કરે? લેટ્સ હેવ ફેથ, લેટ્સ ડુ સમથિંગ. એ લોકો અરેન્જ કર્યું, ફૂડ ગ્રેન્સ ભેગા કર્યા, મોહલ્લાના બધા લેડીઝ મેમ્બર્સ ભેગા થયા, દે સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ફૂડ ને ફૂડ પેકેટ્સ ને. માઇગ્રન્ટ લેબરર્સ જેટલા ત્યાંથી પસાર થઈને બધાને 2-3 દિવસનું ફૂડ આપી દે. હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. અને 5 લાખ રૂપિયા બધા વપરાઈ ગયા. પરિવારને આનંદ હતો. હસબન્ડ, વાઇફ ને એમની 13 વર્ષની ડોટર, જસ્ટ 3 ઇન ધ ફેમિલી, બટ દે વર વેરી હેપી એન્ડ સેટિસ્ફાઈડ ઓન ડુઇંગ ધીસ. આ વાત પહોંચી મન કી બાતમાં નરેન્દ્રભાઈ મોદી પાસે, અને એમને આ વાત હાઇલાઇટ કરી. એક 13 વર્ષની દીકરીને આવો વિચાર આવ્યો અને આવું એને કર્યું. અને એના માતા પિતાને પણ ધન્ય છે કે એ સેવામાં સાથે જોડાયા, અને મોહલ્લાના બધા બહેનોને પણ ધન્ય છે કે એ લોકો આ સેવામાં જોડાયા. એટલે પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતમાં વાત હાઇલાઇટ કરી. ત્યાંથી એ વાત રિફ્લેક્ટ થઈ યુનાઇટેડ નેશન્સમાં. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ડિસ્કસ થયું કે there is somebody, a girl of 13 by the name Netra in near Madurai, she did this. અને ત્યાં બધાએ ક્લેપિંગ કર્યું જનરલ એસેમ્બલીમાં. એટલે એ વખતે ઇન પર્સન નહોતું, વર્ચ્યુઅલ હતું જનરલ એસેમ્બલી, અને બધાએ ક્લેપિંગ કર્યું. અને ઇમિડિયેટલી રિઝોલ્યુશન પાસ થયું કે this 13-year-old girl must be made lifetime ambassador of United Nations program for poor upliftment. અત્યારે 13-14 વર્ષની દીકરી એ યુનાઇટેડ નેશન્સની લાઈફ ટાઈમ એમ્બેસેડર છે ફોર અપલિફમેન્ટ ઓફ પુઅર ચિલ્ડ્રન. એના પ્રોગ્રામ જે યુનોનો હોય એ પ્રોગ્રામમાં. અને અત્યારે યુનો તરફથી આખી વર્લ્ડમાં ટૂર કરીને પ્રવચનો આપે છે. અને તામિલનાડુ ગવર્મેન્ટે ઇમિડિયેટલી વ્યવસ્થા કરી કે જ્યાં સુધી ભણવું હોય, યુપીએસસી ભણવું હોય, બધો જ ખર્ચો તામિલનાડુ ગવર્મેન્ટ આપશે. એ દીકરીની શ્રદ્ધા સાચી કે નહીં કે આપણે માણસ માટે કંઈક કરશું તો ભગવાન આપણી માટે ચોક્કસ કરશે. This is humans for humanity. આપણે એવી ભાવનાથી નથી કરતા કે ચોક્કસ કરશે જ, પણ ભગવાન કરવા બેઠા જ છે.
એ અનાદિકાળથી મેં કીધું બધા વાત છે. દ્રૌપદીજીએ એક ચિત્રી ફાડીને કૃષ્ણ ભગવાને ટાઈમે બાંધી આપી, તો જ્યારે એમને જરૂર ત્યારે 999 ચીર પૂર્યા કે નહીં કૃષ્ણે. અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા કે ભગવાન કોઈ દિવસ કોઈનું લેતા નથી. ભગવાનનું નામ જ ઓરિજિનલી દેના બેંક છે. પછી અહીંયા લોકમાં દેના બેંક નામ આવ્યું. યોગીજી મહારાજ કહેતા કે ભગવાનનું નામ શું છે? દેના બેંક. કારણ કે દે છે. He has not come to take, he has come to give. પણ એ પૃથ્વીનો ગુણ છે કે તમારે 1000 દાણા જોતા હોય તો પહેલા એક દાણો પૃથ્વીમાં નાખવો પડે. એક દાણો નાખવા માટેની શ્રદ્ધા તો જોઈએ, ભાવના તો જોઈએ, અને એક દાણો પણ ખિસ્સામાંથી છૂટવો જોઈએ, તો પછી એકના 100 દાણા થાય, 1000 દાણા થાય. એટલે જો આવા પ્રસંગો તો અમે તમને ધારો કે તેજસ સોનવાને પોલીસ કોન્સ્ટેબલનો કહ્યું, ડોક્ટર સ્વરૂપ હેગડેનું કહ્યું, આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સની વાત કરી, આ સી મોહન એમના દીકરીની વાત કરી. આવા તો ઘણા બધા પ્રસંગો તમે બધા પણ જાણતા હશો, વાંચ્યું હશે, જાણ્યું હશે. તો ધીસ ઇઝ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. At the right time when the society needs you and you don't put your first foot forward, you cease to be a human being. જ્યારે સમાજને તમારી જરૂર હોય ત્યારે તમે જો આગળ ના આવો તો તમે માણસ જ નથી. ભગવાન અહીંયા આપણે બધા બેઠા છે, આપણને બધાને સામાન્ય મનુષ્ય કરતા કંઈક તો વિશેષ આપ્યું છે. Yes or no? Just raise your hands if you say yes. આપણને બધાને ભગવાને સામાન્ય માણસ કરતા તો કંઈક તો વિશેષ આપ્યું છે ને. તેમાંથી આપણે 5-10% ના વાપરી શકીએ સારા કામ માટે, સારા મદદ માટે. તો એટલીસ્ટ 70-80 વર્ષે છાતી પર હાથ મૂકીને એક સેટિસ્ફેક્શન તો આવે કે ના, પૃથ્વી ઉપર આપણે ખાલી ધક્કો નથી ખાધો. That means I didn't live a dog life just for myself. આપણે કંઈક બે જગ્યાએ મદદરૂપ થયા. It is the duty of any honorable and enlightened citizen upon this earth that before he leaves this earth, he makes that small place where he lives a bit better than how he found it. એ પૃથ્વી પર આપણું કર્તવ્ય છે કે આપણે પૃથ્વી ઉપરથી જઈએ ત્યારે આપણે જે જગ્યામાં હતા એ જગ્યાને આપણે જ્યારે જોઈ એના કરતાં થોડી વધારે સારી કરીને ગયા આવતી પેઢી માટે. બે રીતે કરવાનો. વી વોન્ટ અ બેટર વર્લ્ડ ફોર આર ચિલ્ડ્રન એન્ડ વી ઓલ્સો વોન્ટ ટુ પ્રિપેર આર ચિલ્ડ્રન ટુ મેક ધ વર્લ્ડ બેટર. બે સેવા છે હ્યુમેનિટીની. પણ આવી નિસ્વાર્થ ભાવ. અમે ત્યાં બરોડામાં હતા, સેકન્ડ વેવ વોઝ અ કિલર. એપ્રિલ-મે મહિનામાં વી ડિસાઇડેડ ટુ ગો ફોર ફિલ્ડ હોસ્પિટલ. અમે મંદિરના કેમ્પસમાં ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરી. 4 જ દિવસમાં 96 hours 100 કલાક અમે પૂરા નથી દેવા દીધા. 100 કલાક 96 કલાકમાં અમે BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા બરોડા ખાતે મંદિરના કેમ્પસમાં 500 ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી. ફિલ્ડ હોસ્પિટલ. તમે એની વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ ઘણા જોયા હશે. 13,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઊભી કરી. તાત્કાલિક તમને આશ્ચર્ય થશે કે 60 જ કલાકમાં આખું એનું 25-28 લાખ રૂપિયાનું ફાઉન્ડેશન ઊભું કર્યું. એની પર આખી ટેન્ક ઊભી થઈ અને ત્યાંથી કોપર ટ્યુબિંગ એક બેડ સુધી પહોંચ્યું ઓક્સિજનની. 500 ઓક્સિજન બેડ. 96 શરૂ કર્યું ને 96મી કલાકે તો પહેલા પેશન્ટ અંદર આવી ગયા. અમે જાતે જ સંતો એમને રિસીવ કરવા ગયેલા. ફર્સ્ટ પેશન્ટને એના રિલેટિવ્સને, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, એડમિન બધાને 3 ટાઈમનું ફ્રી મીલ્સ, 2 ટાઈમ ટી, કોફી, સ્નેક્સ બધું અમે મંદિર તરફથી આપતા હતા. પ્લસ ત્યાં મોર દેન અબાઉટ લાઈક 2000 બીજા ફેમિલીઝને અમે લગભગ 1.5 વર્ષ સુધી ફ્રી બધું રાશન આપ્યું. જ્યારે ઓક્સિજનની કટોકટી હતી ત્યારે અબુધાબીની સ્પેશિયલ ક્રાયોજેનિક ટેન્ક્સમાં ઓક્સિજન BAPS ત્યાંથી મોકલ્યું અને બધી જગ્યાએ હોસ્પિટલ્સમાં ઓક્સિજન ગયું. એ હોસ્પિટલ અમે ત્યાં તૈયાર કરી. આ તો જસ્ટ ધ એડિશનલ પાર્ટ ઓફ ધ સ્ટોરી. અમે પ્રાર્થના કરેલી કે આપણી ફિલ્ડ હોસ્પિટલમાંથી કોઈ લાશ, અહીંથી કોઈ મૃતદેહ બહાર ના જવો જોઈએ. અહીંયા આવ્યા પછી એ સાજો થઈને એના ફેમિલી પાસે જવો જ જોઈએ. એવી અમારી ભાવના પણ હતી અને ભગવાને પણ એ ભાવના સાંભળી. ભગવાનની ઈચ્છા હશે કે ભાવના સાંભળી. અમે 1.5 મહિનામાં 2200 પેશન્ટ જેને ઓક્સિજનની જરૂર છે ટ્રીટ કર્યા. Not a single patient lost his life in the Mandir Field Hospital. અમે હમણાં 4 દિવસ પહેલા જ કન્ફર્મેશન આવ્યું એમ્સમાંથી ડોક્ટર ગુલેરિયા, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાંથી કે હવે ત્રીજો વેવ આવવાનો નથી. ઓફિશિયલી એમણે ડિક્લેર કર્યું છે, ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે. એટલે પછી અમે હમણાં 4 દિવસ પહેલા જ બધું સમેટ્યું એડમિનિસ્ટ્રેશનને પૂછીને.
કારણ કે વેક્સિનેશન સારું થયું છે. જે દેશોમાં વેક્સિનેશન નથી ત્યાં પ્રશ્ન છે. અત્યારે રશિયામાં 4th વેવ ચાલે છે, રોજના 1000 લોકો મરે છે છેલ્લા 5 દિવસથી. અને યુએસએમાં જ્યારે ઝંડો પડે લોકો વેક્સિનની જરૂર જ નથી. એ ઝંડાવાળો જ મુખ્ય સેકન્ડ વેવમાં ઝડપાઈ ગયો, પતી ગયું. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે જ્યારે આવા સમાજને જરૂર પડે ત્યારે આપણે સેવાની ભાવના રાખી. ઇફ યુ કાન્ટ ડુ એનીથિંગ એલ્સ, what the best resource you have, use it. કોઈ ફ્રન્ટ લાઈનમાં દોડતું હોય તો પાછળથી આપણે હેલ્પ કરવી જોઈએ. ઘણા બેઠા છો, તમે ફિનાન્શિયલી સારી રીતે સ્ટેબલ છો, ફિનાન્શિયલી સારી રીતે તમે કમ્ફર્ટેબલ છો, તો ફ્રન્ટ લાઈન વર્કર્સને પાછળથી ફિનાન્શિયલ પુશ કરો ને, જ્યાં તમે બધા કર્યું જ છે નાની મોટી રીતે. તો કોઈક નાણાંથી કરે, કોઈક ટાઈમ આપીને કરે, કોઈક એના બીજા રિસોર્સિસ વાપરે. ઇન સમ ઓર ધી અધર વે એવરીબડી ડઝ ઇટ. અને પૃથ્વી છે ને વ્યવસાયથી ઓછી ઊભી છે, સેવાથી વધારે ઊભી છે. પૃથ્વી પર જેટલી એનજીઓસ કામ કરે છે ને, એ બધી એનજીઓસ ધારો કે બંધ થઈ જાય. આ હું ઇમેજિનેશન કરું છું. પૃથ્વી પર જેટલી એનજીઓસ છે ને, એ બધી એનજીઓ જો પોતાની પ્રવૃત્તિ બંધ કરી દે ને, તો દુનિયાનો કોઈ દેશની સરકાર એ દેશને પૂરી વ્યવસ્થા આપી જ ના શકે. શક્ય જ નથી. કેટલી બધી એનજીઓસ હોસ્પિટલ ચલાવે છે, ક્લિનિક ચલાવે છે. કેટલી બધી એનજીઓસ છે સ્કૂલ અને કોલેજીસ ચલાવે છે. કેટલી બધી એનજીઓસ છે ઓલ્ડ એજ હોમ્સ અને ચાઇલ્ડ કેર સેન્ટર્સ ચલાવે છે. એ બધી એનજીઓસ કામ કરવાનું બંધ કરી દે તો દુનિયાની કોઈ દેશની કોઈ સરકાર એ એનજીઓસ નું કામ જે છે એ બધું બંધ થઈ જાય તો પૂરું ના કરી શકે. તો ધેટ ઇઝ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. એટલે આવી ઘણી બધી વાતો છે. તમને હજી મને એક પ્રસંગ યાદ આવ્યો, છેલ્લો પ્રસંગ એને પૂરું કરું. અહીં મુંબઈમાં આઈ થિંક અંધેરીમાં જ કે કદાચ કોઈ બીજા સબબમાં એક વેરી પુઅર કપલ, એને એમ થયું કે યાર આપણે ખરેખર લોકોને મદદ કરવી જોઈએ. એમની પાસે ટોટલ ઘરમાં કેશ, જ્વેલરી, બેંક એકાઉન્ટ થઈને ટોટલ 1.5 લાખ રૂપિયા હતા. એમણે બધા 1.5 લાખ રૂપિયા વાપરી નાખ્યા. પુઅર કપલ, હટમાં રહેતા હતા, ઝૂંપડીમાં રહેતા હતા. પોતાનું બધું સર્વસ્વ વાપરી નાખ્યું. આ વાત રિફ્લેક્ટ થઈ. આમાં છે ને બ્યુઅન્સી કામ કરે. હા, ખબર તમને? બ્યુઅન ફેક્ટર કામ કરે. તમે કોઈ વસ્તુને આમ ડુબાડો પાણીમાં, પાછું ઉપર આવી જાય છે ને. આપણે ભણ્યા છે ને ફિઝિક્સમાં, એમાં બ્યુઅન ફોર્સ, એનાથી ઉપર આવી જાય. આવી સારી વાતો છે ને સમાજમાં બહાર આવે છે તો રિફ્લેક્ટ થઈ અને આનંદ મહિન્દ્રાને ખબર પડી કે આ કોઈ કપલે સામાન્ય ઝૂંપડામાં રહે છે, 2 જોડી કપડાં પણ સારા નથી, એ લોકોએ પોતાની જિંદગીની બધી કમાણી, કેશ, જ્વેલરી એ 1.5 લાખ રૂપિયા વાપરી નાખ્યા. ઇમિડિયેટલી આનંદ મહિન્દ્રાએ રિમ્બર્સ કરી દીધું અને એક્સ્ટ્રા પણ મૂક્યું કે હજી તમે આ સેવા ચાલુ રાખજો. એટલે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, એવરીથિંગ વિલ કમ બેક. પણ થોડું જરા સ્ટ્રિંગ લૂઝ કરજો પોકેટની, ખિસ્સાની સ્ટ્રિંગ થોડી અને વોલેટની સ્ટ્રિંગ થોડીક લૂઝ કરજો. એમ ભેગું આવવાનું. બોલો તો ખરા, ત્રીજો શબ્દ બોલ. 2 તો હું બોલ્યો, 2 શબ્દ તો હું બોલ્યો, ત્રીજો તો બોલો. ભેગું આવવાનું ખરેખર પાછો હા બરોબર બોલો. ભેગું આવવાનું નથી, આપણને ખબર છે. તો why 24/7/365/80? પડ્યું સૂત્ર શું બોલ્યો? 24/7 તો શોપ્સ હોય છે, by 365 લાખું વર્ષ, અને by 80 એટલે 80 years of your life. 24/7 365/80 માય મની, માય મની, માય મની. શું કામ કરો? તો આપણે સારી રીતે માનવતાપૂર્વક સારી રીતે સેવા કરી શકીએ. અને છેલ્લી વાત એ કરવાની કે અમારા ગુરુવરી છે મહંત સ્વામી મહારાજ, એમણે એક બહુ સરસ સૂત્ર આપ્યું છે, which is the ultimate for humans to do human services. મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે કોઈ પણ સંજોગોમાં આપણો સંપ ટકી રહેવો જોઈએ. યુનિટી ઇઝ અવર સ્ટ્રેન્થ. જો આ કોરોના દરમિયાન બધા યુનાઇટેડ કામ કર્યું, પોલીસ, ગવર્મેન્ટ, ડોક્ટર્સ, એનજીઓઝ, તો સારું કામ થયું ને. બધા યુનાઇટેડલી કામ કર્યું તો, અને યુનાઇટેડલી કામ કર્યું અને મેજર કેટાસ્ટ્રોફી ના થઈ, એ તો લોકો તેમ જ સમજતા હતા ઇન્ડિયા તો પતી જ ગયું. આવા મેજર કેટાસ્ટ્રોફી ના થઈ તો ઇકોનોમી પણ ડબલ તાકાતથી ખીલે છે ને. અત્યારે સેન્સેક્સ જો 60+, નિફ્ટી જો 17+.
રિયલ એસ્ટેટ ને સ્ટીલ જો, એક્સપોર્ટ્સ જો, અનબિલીવેબલ. અને હવે પાછું ગતિશક્તિ, પીએમ મોદીએ પ્રોજેક્ટ મૂકી ગતિશક્તિ. ઇટ ઇઝ મોર દેન $1.23 trillion ટિલ 2025. ઇકોનોમી આટલી બાઉન્સ બેક થયાનું મુખ્ય કારણ એ છે કે આપણે બધાએ યુનાઇટેડ રહીને કોરોના સામે લડ્યા.